નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ પ્રોગ્રામમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમારું જે ગામડાની અંદર આવેલું ઘર છે એ ઘર મારા બાના નામે છે, પરંતુ એ મારા છોકરાના નામે કરવું છે, તો શું એની વારસાઈ થઈ શકશે ખરી? તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આ પ્રશ્નને વિડીયોના માધ્યમથી સમજીએ. તો દર્શક મિત્રો, જ્યારે તમારા કોઈ પણ વડીલનું જે ઘર છે એ ઘરની જ્યારે તમારે વારસાઈ કરવાની હોય છે, તો દર્શક મિત્રો, અહીંયા આગળ જે મિત્રનો પ્રશ્ન છે એમને કહ્યું કે ઘર મારા બાના નામે છે. બા એટલે પપ્પાના મમ્મી થયા. તો પપ્પાના મમ્મીના નામે હોય તો એવા સંજોગો દરમિયાન એ જે ઘરની વારસાઈ કરવી છે, તો ઘરની વારસાઈ કરાવવા માટે જો તમારા પિતાજી હયાત હોય તો ડાયરેક્ટ એમના પિતાજી એટલે કે તમારા બા છે એ તમારા પિતાજી છે એમના સંતાન થયા, એટલે એ હયાત હોય ત્યાર સુધી તમારા નામે કે તમારા છોકરાના નામે એ ઘર થઈ શકે નહીં. પરંતુ જો બા જીવિત હોત અને એમની જે હયાતીની અંદર એ જો ઘર તમારા નામે કે તમારા છોકરાના નામે અથવા તમારા પિતાજીના નામે કરવા ઈચ્છે, તો એઓ જે હયાત હતા એ કન્ડિશનની અંદર તમને એ તમારી વારસાઈ દ્વારા એ ઘર તમારા નામે કરી આપી શકત તેમની સંમતિ અને સહી દ્વારા. પરંતુ તેઓ હયાત નથી, એટલા માટે દર્શક મિત્રો, આવી જ્યારે ઘરની કે મિલકતની વારસાઈ કરવામાં આવે ત્યારે પેઢી દર પેઢી એની અંદર જે તે પ્રક્રિયા એ થતી હોય છે. એટલે જો તમારા બા હયાત નથી પરંતુ જો તમારા પિતાજી હયાત હોય તો એ જે વારસાઈ છે એ તમારા પિતાજીએ કરાવવાની રહે છે અને તમારા પિતાજીના નામે એ ઘર પહેલા થશે, કારણ કે એ તમારા જે બા છે તેમનું એ સીધી લીટીના વારસદાર આપણે કહી શકીએ કે સંતાન છે. એટલે તમારા બાના અવસાન પછી તમારા પિતાજીના નામે એ ઘર થશે અને એ ઘર તમારા પિતાજીના વારસાઈ દ્વારા થયા પછી એ તમારા પિતાજી એ તમને એ વારસાઈ દ્વારા આપી શકે. એટલે દર્શક મિત્રો, તમારા જે ઘર છે બાનું એ તમારા પિતાજીનો વારસાઈ દ્વારા નામ દાખલ થશે, એટલે ઘરની અંદર જે તમે કહી શકો કે તમારા પિતાજીનું નામ દાખલ થશે. ત્યાર પછી એ તમારા નામે કરવું હોય તો તમારા પિતાજી હયાતીની અંદર અથવા એમના અવસાન પછી તમે કરાવી શકો. ઘરની અંદર તો દર્શક મિત્રો હયાતીમાં પણ તમારા નામે થઈ શકે, પરંતુ સૌથી પહેલાં જે સીધી લીટીના વારસદારો છે, સંતાનો હોય કે પત્ની હોય કે પછી દીકરી હોય કોઈ પણ, તો આવા સંજોગો દરમિયાન ડાયરેક્ટ તમે તમારા દીકરાના નામે કરવા ઈચ્છો છો એવું થઈ શકતું નથી. જે વ્યક્તિના નામે ઘર હોય એ વ્યક્તિ જો હયાત હોય અને એ વ્યક્તિ જેને ઈચ્છે એમને એ આપી શકે છે. એ હિસાબે વારસાઈ એ જો તમારા બા જીવિત હોત તો એ તમારા પિતાજીને પણ આપી શકત, તમને પણ આપી શકત અને તમારા દીકરાને પણ આપી શકત. પરંતુ એ હયાત નથી, એટલા માટે કાનૂની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા પ્રમાણે તમારા બા પછી સીધો અધિકાર તમારા પિતાજીનો આવે અને તમારા પિતાજી જો જીવિત ન હોય તો પછી એ તમારો વારો આવે. એટલે આ રીતના જે પેઢી દર પેઢીની જે પ્રક્રિયા છે વારસાઈની, તે પ્રમાણે ઘર પર દર્શક મિત્રો તમારે આ રીતના તમારી અંદર જે વારસાઈ છે એ કરવામાં આવી શકે અને તે મુજબ તમારા નામે એ ઘર થઈ શકશે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.